મિત્રો, આજે હું ધરમપુર ગીતા ફાર્મની વિઝિટે છું. ગીતા ફાર્મમાં જે ફાર્મ સંભાળે છે એ અમારા રણછોડભાઈ છે. આ રણછોડભાઈ આમ તો પ્રૂનિંગ કરતાં એમને આવડે છે, પરંતુ પ્રોપર પ્રૂનિંગ નથી આવડતું. તો તમે જોઈ શકો અમારા રણછોડભાઈ આ કલમનું પ્રૂનિંગ કરીને તમને બતાવશે. ઘણીવાર એમને મેં માર્ગદર્શન આપેલ છે કે કેવી રીતે પ્રૂનિંગ કરવું, કટિંગ કરવું. રણછોડભાઈ, આ પ્રૂનિંગ કરી બતાવો જોઈએ. આ તમે જુઓ, સિમ્પલ વસ્તુ છે. રણછોડભાઈ આપણે કેટલું ભણેલા? 12મું. રણછોડભાઈ 12મું પાસ છે અને અત્યારે જ એમણે લગ્ન પણ કરેલા છે. આ તમે જુઓ, પ્રૂનિંગની ટોટલી મેથડ અમારા રણછોડભાઈને અત્યારે આવડી ગયેલ છે. ત્રણેક પ્રૂનિંગ આપણે કરી આપેલા, પરંતુ રણછોડભાઈને અમુક વસ્તુમાં સમજ નથી પડતી. બરાબર રણછોડભાઈ? એમના શેઠની ઈચ્છા હતી કે ફરીથી એકવાર રોહિતભાઈ તમે આવો અને અમારા રણછોડભાઈને પ્રોપર માર્ગદર્શન આપો, માહિતી આપો અને પ્રૂનિંગની મેથડ વ્યવસ્થિત સમજાવો કે જેથી અમારા રણછોડભાઈ કાયમના માટે પ્રૂનિંગ કરે. આ તમે જોઈ શકો છો. કેટલા વર્ષનું ફાર્મ છે રણછોડભાઈ? આ બીજા વર્ષનું ને? આ બીજા વર્ષનું ફાર્મ છે ગીતા ફાર્મ. 2500 કલમો અહીં વાવેલી છે. ગીતા ફાર્મ ધરમપુર. ટોટલી ડ્રીપ એરિગેશન અને મલ્ચિંગ પેપર સાથે. આ તમે જોઈ શકો છો. આ રીતે મલ્ચિંગ પેપર પણ, મલ્ચિંગમાં વીડમેટ પાથરેલી છે. મિત્રો, આ મલ્ચિંગમાં ટોટલી વીડમેટ છે અને ડ્રીપ એરિગેશનમાં ડબલ ડ્રીપ નાખેલી છે. આ તમે જોઈ શકો છો. રણછોડભાઈને પ્રૂનિંગ ખરેખર આવડે જ છે, નથી આવડતું એવું નથી, પરંતુ એમને બીક બહુ લાગે. હા ને રણછોડભાઈ? હે, ખરી વાત ને રણછોડભાઈ? હા, પણ લગભગ આજે મારી સાથે મેં સાથે રાખીને એમને પ્રૂનિંગ શીખવું છું. એટલે આજ પછી શાયદ લગભગ એમના મગજમાંથી ડર ભાગી જશે. હા ને રણછોડભાઈ? ચોક્કસ ને? હા, કેમ કે સ્વભાવ એમનો એકદમ શરમાળ છે. આ તમે જોઈ શકો. આગળની કલમ કટિંગ કરો જો. એટલે ઘણા વ્યક્તિઓને એવો હશે કે રોહિતભાઈ બીજું તો ઠીક, પરંતુ કટિંગ અમારા માટે અઘરું છે. મિત્રો, કટિંગ ખરેખર જરાય અઘરું નથી. આ તમે જોઈ શકો છો. અમારા રણછોડભાઈ આસાનીથી કટિંગ કરે છે. આ ગીતા ફાર્મના મેનેજર, બરાબર ને રણછોડભાઈ? હા, બસ આ તમે જુઓ, સિમ્પલ કટિંગ છે ને અમારા રણછોડભાઈ આસાનીથી કટિંગ કરે છે. આ તમે જુઓ, સ્ટેપ તમે જોઈ શકો. આ રીતે સ્ટેપ આપવાનો હોય છે. આ રીતે પ્રોપર તમે પહેલેથી કટિંગના સ્ટેપ આપશો તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ કટિંગમાં તમને જરાય મુશ્કેલી પડતી નથી. એકદમ સિમ્પલ આસાન કટિંગ છે. આ તમે જોઈ શકો છો. ઠીક છે. અમારા રણછોડભાઈને ખરેખર કટિંગનું નોલેજ હવે પછી આપવાની જરૂર નથી. એ એની રીતે કરી લેશે એવું મને આજે લાગી રહ્યું છે. આ તમે જોઈ શકો છો. ઠીક છે રણછોડભાઈ? ઓકે, આવડી ગયું? બોલ તો ખરો. હે, હજુ અમારા રણછોડભાઈ ડરે છે, બતાવવું પડશે એમ કે. વાંધો નહીં. આ એક લાઇનનું કટિંગ કરવાની અમે શરૂઆત કરી, તો મેં વિચાર્યું કે રણછોડભાઈનો થોડો એક વિડીયો લઈ લઈએ, તો એટલા માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. તો હવે પછી અમે કટિંગની શરૂઆત કરીએ છીએ રણછોડભાઈ સાથે મળીને. જય હિન્દ, ધન્યવાદ.